અમે કેરળના પલક્કડમાં આવેલી વિક્ટોરિયા કોલેજના વિનીતા ગાર્ડન્સમાં છીએ અને મારી સાથે છે યુવા પેઢી, એવા લોકો જેઓ માત્ર આવતીકાલના નેતાઓ જ નહીં પણ આજના નિર્ણાયકો પણ બનવાના છે. અને કેરળ એટલા માટે વધુ રસપ્રદ છે કારણ કે કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ, યુવાનો અત્યંત રાજકીય હોય છે. અને રસપ્રદ વાત એ છે કે મારી જમણી બાજુએ KSUIના સમર્થક વિદ્યાર્થીઓ છે, જે કેરળ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા છે, જે કોંગ્રેસ પાર્ટી UDFની વિદ્યાર્થી પાંખ છે. અને મારી ડાબી બાજુએ ડાબેરી વિચારધારાના લોકો છે, સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા SFIના વિદ્યાર્થીઓ. તેઓ આમ તો મિત્રો છે, પણ તેમની રાજનીતિ ખૂબ જ અલગ છે. હું મારી ડાબી બાજુથી જ શરૂઆત કરું. શું આ પેઢી દર પેઢી આવે છે કે પછી તમને બધાને કેમ લાગે છે કે તમે ડાબેરી છો, તમે જમણેરી છો? વિચારધારા પર સમાનતા એ મૂળભૂત બાબત છે, જેના કારણે અમે બધા SFIને સમર્થન આપીએ છીએ. કારણ કે હું માનું છું કે સૌથી મહાન વિચારધારા ડાબેરી વિચારધારા છે. ડાબેરી વિચારધારાને કારણે આખી દુનિયા બદલાઈ ગઈ છે. મૂળભૂત અધિકારો કે સંઘર્ષો દ્વારા કરવામાં આવ્યા છે. ડાબેરી લોકો અથવા સામ્યવાદી લોકો અથવા સમાજવાદી વિચારધારા દ્વારા કરાયેલા સંઘર્ષો દ્વારા મેળવવામાં આવ્યા છે. અને છતાં ડાબેરી વિચારધારા ક્યાંક મરી રહી હોય તેવું લાગે છે. ફક્ત કેરળમાં, બંગાળમાં અમુક અંશે તે બાકી રહી હતી. ના, જેમ કે તમે તે ફક્ત ભારતીય પરિપ્રેક્ષ્યમાં જોઈ રહ્યા છો, પણ હું માનું છું કે આખી દુનિયામાં ડાબેરી વિચારધારાની વિચારધારા અથવા તમે કહ્યું તેમ મૃતપ્રાય વિચારધારા તે દરેક સમયે અથવા બધા સમયગાળામાં હંમેશા સમાન રહે છે. વિચારધારા મરશે નહીં. ઠીક છે, મારે અવાજ આપ્યા વિના પહેલા પક્ષ પાસે જવું પડશે કારણ કે આ સંતુલન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે કહે છે કે ડાબેરી વિચારધારા શ્રેષ્ઠ છે અને તેથી અમે બધા સમર્થકો છીએ. ના, મને નથી લાગતું કે તે ડાબેરી વિચારધારા છે. તે એક સારી બાબત છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ચૂંટણી પહેલા વિધાનસભા ચૂંટણી આપણે જાણીએ છીએ કે મંત્રી સાજી ચેરિયન, સાંસ્કૃતિક મંત્રી, તે પહેલાથી જ આપણા બંધારણ વિરુદ્ધ બોલ્યા છે. સાંસ્કૃતિક મંત્રી સાજી ચેરિયન. તેમ છતાં તે આ ચૂંટણીમાં તેમની પાર્ટીના ઉમેદવાર છે. મને નથી લાગતું કે તે આ સારી રાજનીતિ છે, અને મને લાગે છે કે આ વિધાનસભા ચૂંટણી UDF માટે કરવા માટેની શ્રેષ્ઠ વસ્તુ હશે. અને કોંગ્રેસ પાર્ટી વિચિત્ર રીતે કેરળમાં તમે એકબીજાનો વિરોધ કરી રહ્યા છો, પરંતુ સરહદની પેલે પાર થોડા કિલોમીટર દૂર તમે બંને સાથે છો. તો તમે તે કેવી રીતે સમજાવશો? તમે તેનો જવાબ કેવી રીતે આપશો? તો મૂળભૂત રીતે અમે જમણેરી પાંખ સામે લડી રહ્યા છીએ. જેમ કે કોંગ્રેસ સામાન્ય રીતે કહે છે તેઓ કેન્દ્રવાદી સ્થિતિમાં છે, જેમ કે અમે ડાબેરી સ્થિતિમાં છીએ. રોજબરોજ ભારતનો વિચાર ભાજપ સંઘ પરિવાર સરકારને કારણે મરી રહ્યો છે. વિરોધ કરવા માટે. અને તેથી તમને લાગે છે કે નાનો દુશ્મન કોંગ્રેસ છે, ખરું ને? મારો મતલબ છે કે શું તે વિરોધાભાસ તમારા માટે ક્ષેત્ર સ્તરે એક રીતે ગૂંચવણભર્યો નથી બની જતો કે તમે જાણો છો તમિલનાડુમાં કોંગ્રેસ અને ડાબેરીઓ સાથે છે, ફક્ત સરહદની પેલે પાર તમારે એકબીજા સાથે લડવું પડે છે. મને લાગે છે કે તેમને ખરેખર જરૂર છે. તમિલનાડુમાં તેમને ખરેખર રાહુલ ગાંધીના ફોટા અને કોંગ્રેસની વિચારધારાઓની જરૂર છે, પરંતુ કેરળમાં તેઓ અમને સમર્થન નથી આપતા. અને મને લાગે છે કે તે ચાર પક્ષોની કોઈ વિચારધારા નથી, કારણ કે મને લાગે છે કે તે બધા જે વ્યક્તિએ પહેલેથી જ કહ્યું હતું કે સંઘ પરિવાર છે. અમે બધા સંઘ પરિવારની વિરુદ્ધ છીએ, પરંતુ કેરળમાં તેઓ બધા ના સમર્થકો છે સંઘ પરિવારને. કેવી રીતે? અમે બધા જાણીએ છીએ કે દરેક પરિસ્થિતિ પહેલેથી જ આપણે જાણીએ છીએ કે ખરેખર આપણે જાણીએ છીએ કે ચૂંટણી પહેલા આ બધી વસ્તુઓ આપણા કેરળમાં થઈ રહી છે. સંપૂર્ણ સમર્થન ને તેઓ છે. પરોક્ષ રીતે તમે કહી રહ્યા છો કે તેઓ સંઘ પરિવારને સમર્થન કરી રહ્યા છે. શું તમે એ જ કહી રહ્યા છો? હા, ચોક્કસપણે. આપણે બધા જાણીએ છીએ કે દરેક મુદ્દો, કારણ કે આપણે બધા જાણીએ છીએ. અહીં LDFના ઉમેદવાર. LDF માત્ર ઉમેદવારો જ નહીં, સમર્થન. મને લાગે છે કે આ કેટલાક લોકો કહેશે કે જે રીતે LDF કામ કરે છે તે ભાજપને પણ જીતવા દેવા માટે છે, પરંતુ તમે નથી ઈચ્છતા કે UDF જીતે.
શું તે ઘણા મત વિસ્તારોમાં સાચું નથી? તેઓ કહી રહ્યા છે કે અમે બધા ભાજપના સમર્થનમાં છીએ અને મને લાગે છે કે તે આ યુગનો સૌથી મોટો જોક છે. પણ કોણ કહી રહ્યું છે? કોંગ્રેસ કહી રહી છે કે અમે ભાજપના સમર્થનમાં છીએ. ઇતિહાસ જુઓ અથવા તાજેતરના સમયને જુઓ. લગભગ મને લાગે છે કે કોંગ્રેસના 10 મુખ્યમંત્રીઓ ભાજપમાં ભાગી ગયા છે. તાજેતરના સમયમાં અમે તે જોયું અને તેઓ કહી રહ્યા છે કે અમે ભાજપના સમર્થનમાં છીએ. જેમ કે શરૂઆતના સમયથી 80ના દાયકાથી ભાજપના પાયાથી લઈને આજ સુધી અમે તે ફાસીવાદ, તે જમણેરી વિચારધારા દરેક વસ્તુની વિરુદ્ધ લડી રહ્યા છીએ. જેમ કે આરએસએસ સંઘ પરિવાર માટે અમે લડી રહ્યા છીએ, વૈચારિક રીતે નહીં. જેમ કે અમે દરેક બાબતમાં લડી રહ્યા છીએ. જેમ કે ઠીક છે, હવે હું તમને પૂછવા જઈ રહી છું, તમે ભલે અલગ અલગ રાજકીય વિચારધારાઓના હો, પણ યુવાનોના મુદ્દાઓ સમાન છે ખરું ને? યુવાનો તરીકે તમારી ચિંતાઓ શું છે? તમે રાજકીય પક્ષો પાસેથી શું પરિણામની અપેક્ષા રાખો છો? પણ તમારી સરકાર 10 વર્ષથી સત્તામાં છે. હા, LDF, હા, પણ શું તે વધુ કંઈ કરી શકી નથી? તેઓ કેરળમાં કરી રહ્યા છે. અમને આખા ભારતમાં જોઈએ છે, આખું ભારત. એક યુવાન તરીકે તમારી શું અપેક્ષા છે? જો તમે પાછલા 10 વર્ષોમાં જુઓ તો આપણે ઘણા બધા જોઈ શકીએ છીએ. 10 વર્ષથી કેરળમાં વિકાસમાં વધારો. જો તમે શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે જુઓ તો તમને લાગે છે શ્રી પિનરાઈ વિજયને ખરેખર કામ કરી બતાવ્યું છે? ચોક્કસ. કેમ? કારણ કે અગાઉના શાસનને કારણે અમને ખાતરી છે કે તે આવશે. તે આવશે? તેઓ કહે છે ત્રીજી વખત સત્તામાં. હા, ચોક્કસ, અમે એવું માનીએ છીએ. કેમ? જેમ કે આપણે જાણીએ છીએ કે જે રીતે રાજકીય પક્ષો અત્યારે આપણા કેરળનું નેતૃત્વ કરી રહ્યા છે, તો મને આશા છે કે બાકીના લોકોને પણ આ વર્ષે પણ તે જ પક્ષ ચાલુ રહે તેમાં રસ હશે. તો શું તેઓ યુવાનોના પ્રશ્નો, પડકારો, નોકરીઓને સંબોધી રહ્યા છે? આજીવિકા? બધા પક્ષો યુવાનોના દરેક પ્રશ્નોને સંબોધવાના છે, પરંતુ તેમાંથી કેટલાક તેને હલ કરવાના છે. અને હું માનું છું કે અમારો પક્ષ પણ આવનારા વર્ષોમાં આનો ઉકેલ લાવશે. ઠીક છે, તેઓ બધા કહે છે ત્રીજી વખત LDF માટે. શું તે વાસ્તવિકતા છે ત્રીજી વખત? ચોક્કસ તેઓ નહીં આવે, કારણ કે આપણે જાણીએ છીએ આપણે ઘણી એવી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે કે આપણે તે સરકારને સમર્થન આપી શકીએ નહીં. અને આપણે જાણીએ છીએ, તમે પૂછ્યું કે યુવાનોની અપેક્ષા શું છે. જેમ આપણે જાણીએ છીએ, આપણી પાસે નથી, આપણી પાસે કમી છે અહીં નોકરીની તકોની. જેમ કે નહીં, ફક્ત ભારતમાં, ફક્ત કેરળમાં જ નહીં, ફક્ત કેરળમાં જ નહીં, ભારતમાં પણ. તો આપણને ખરેખર વધુ સારી શૈક્ષણિક લાયકાત અને તકોની જરૂર છે. તો કેરળ, શું એ ચિંતાજનક બાબત નથી કે મોટા ભાગના સમયે લોકો તેમની નોકરી મેળવવા માટે કેરળની બહાર જઈ રહ્યા છે? નથી ને? આ એક હકીકત છે. હા, કારણ કે અમને મળે છે વધુ. તમે જાણો છો પછી ભલે તે ગલ્ફ હોય કે બીજે ક્યાંક. હા, વિદેશમાં અમને મળે છે વધુ તકો, નોકરી માટેની તકો પણ, અને ત્યાં સારો અભ્યાસ પણ. તમને લાગે છે કે સરકાર તે મામલે પરિણામ આપવામાં નિષ્ફળ રહી છે? યોગ્ય નહીં, યોગ્ય શિક્ષણ નહીં અને યોગ્ય નોકરીની ખાલી જગ્યાઓ પણ અમને અહીં મળતી નથી. તેથી શું છે સરકાર સાથે તમારી નિરાશાઓ શું છે? તમારામાંથી કોઈ કહેવા માંગે છે કે એક યુવાન તરીકે સરકાર સાથે તમારી નિરાશા શું છે? એક યુવાન તરીકે. તમે યુવાનો વિશે કહ્યું. ખરેખર આ રાજ્યમાં કોઈ યુવાનો નથી. ભૂતકાળમાં 10 વર્ષથી વધુ સમયથી યુવાનો તેમની નોકરી અથવા તેમના અભ્યાસ માટે બીજા દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. તો અમે પણ કદાચ અમે નોકરીની તકો માટે બીજા દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છીએ. આ રાજ્યમાં યુવાનો જેનો સામનો કરી રહ્યા છે તે મુખ્ય સમસ્યા છે. તો તે બદલાવવું જ જોઈએ. અને અમારા નેતા VD સતીશને કહ્યું છે કે જો અમને સત્તા મળશે તો આપણે યુવાનોને પ્રોત્સાહિત કરવા જોઈએ અને આપણને અહીં પણ નોકરીની તકો મળશે. એટલા માટે અમે તેમના પર વિશ્વાસ કરીએ છીએ. રાજકીય પક્ષો કે એવું વિચારતા હોય તેવું લાગે છે કે કેરળને કેરળ કહેવાય કે કેરળ તે મહત્વનું છે. તમારો મત શું છે?
શું તેનાથી કોઈ ફરક પડે છે? તે અત્યારનો મુદ્દો નથી. કેરળ કે કેરળ વડાપ્રધાન પણ તેઓ આવ્યા છે ચૂંટણી પહેલા. પ્રચાર. અને તેમણે એમ પણ કહ્યું છે કે અમે નામ બદલીને કેરલમ કરી રહ્યા છીએ. એમ ત્યાં એવું જણાવે છે કે અમારા કેરળમાં તે એક મોટી વાત છે જે તેઓ કરે છે. તેઓ બસ તે જ છે. મને નથી લાગતું કે આ મુખ્ય વાત છે. શું તમે તમારા માતા પિતાને પણ મનાવો છો કે તમારા પરિવારો પણ કોંગ્રેસના સમર્થકો છે? તેઓ બધા પણ કોંગ્રેસના સમર્થકો છે. એટલે જ અમે અહીં છીએ. કારણ કે તેઓ જાણે છે કે ભારત શું છે અને ભારતનું રાજકારણ પણ શું છે. ઠીક છે, તો આ કેરળ કેરલમ શું તેનાથી લોકોને કોઈ ફરક પડે છે? મારો મતલબ છે જાણે કે તેમણે કોઈ મોટી વાત કરી હોય, લોકો તેના વિશે વાત કરે છે. તે બદલાશે, કારણ કે કેરળ મને નથી લાગતું કે તે મલયાલી નામ છે. કેરલમ તે વધુ મલયાલી નામ બની ગયું છે. એટલે હું માનું છું કે કેરલમ એક સારો ફેરફાર છે. અને જેમ કે હમણાં તેમણે કહ્યું કે તેમના મનના માતા પિતા કોંગ્રેસના છે, એટલે ત્યાં બેઠા છે. પણ અમારા માતા પિતા જેમ કે સામ્યવાદી કે ડાબેરી વિચારધારાના નથી. અમે અમારી વિચારધારાને કારણે અહીં છીએ. અને મને લાગે છે, કહું છું કે આ વખતે સરકાર આવશે, કારણ કે બહેન કહી રહ્યા છે કે યોગ્ય શિક્ષણ નથી. હું નથી માનતો તે જે કહી રહ્યા છે, કારણ કે છેલ્લા 10 વર્ષમાં શિક્ષણ ક્ષેત્રમાં ફેરફાર, હોસ્પિટલ ક્ષેત્રમાં ફેરફાર, રસ્તાઓમાં ફેરફાર, આખું કેરળ છેલ્લા 10 વર્ષમાં બદલાઈ ગયું છે. અને મને લાગે છે કે અત્યારે કેરળમાં પરિવર્તનની જરૂર છે. શું એ ચિંતાની વાત નથી કે જો કેરળમાં પણ યુડીએફ ન જાય, ન આવે? હું કહું છું કોંગ્રેસનો વોટ શેર જતો રહેશે. રાષ્ટ્રીય સ્તરે તમારી પાસે નહીં હોય. તમે કહી રહ્યા છો કે ભાજપ તમારો સૌથી મોટો વિરોધી છે રાજકીય રીતે, પણ પછી તમે એકમાત્ર બીજી પાર્ટીને ખતમ કરી રહ્યા છો જેની રાષ્ટ્રીય હાજરી છે. ખૂબ સારો પ્રશ્ન મેડમ. પણ હવે અમારી પાસે કોંગ્રેસના 90-80 સાંસદ છે. પણ જ્યારે તેઓ સંસદમાં જાય છે ત્યારે તેઓએ શું કર્યું છે? કંઈ નહીં. ફક્ત ત્યાં બેસી રહે છે અને કંઈ નહીં, એક શબ્દ પણ નહીં. વિરુદ્ધ, ભાજપ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા નથી. કંઈ નહીં. એટલે અમે માનીએ છીએ કે અમે કદાચ ઓછા હોઈ શકીએ. અત્યારે અમે કદાચ ઓછા હોઈ શકીએ, પણ એક દિવસ અમે ખૂબ વધુ મજબૂત બનીશું. અમારો અવાજ અત્યારે ખૂબ મજબૂત છે અને અમે તે માનીએ છીએ. ઠીક છે, એક છેલ્લી વાત. શું કોઈ એ વિશે બોલવા માંગે છે કે આ ચૂંટણીમાં તમે શું ફેરફાર જોવા ઈચ્છો છો? એવું શું છે જે ખૂબ ખરાબ છે અને જેને બદલવું જોઈએ? હવે બધું સારું છે. મને લાગે છે કે એલડીએફ સરકાર રહી શકે છે. જો તે પાછી આવે તો? હા, બધું સારું છે. એલડીએફ પાછી આવે છે. તમારું શું? અમે વિકાસનું સાતત્ય ઈચ્છીએ છીએ જે સરકારે આ વર્ષો દરમિયાન કર્યો છે. જો આપણે જોઈએ તો 2016 પહેલા આપણે જોઈ શકીએ છીએ અમે ભણી રહ્યા છીએ એલપી વર્ગોમાં. અમે છીએ, અમારી પાસે કોઈ પાઠ્યપુસ્તક નથી. અમે ફોટો સ્ટેટ પેપરનો ઉપયોગ કરીને અભ્યાસ કરીએ છીએ. અને હવે બધું બદલાઈ ગયું છે. બધું બદલાઈ ગયું. અને હવે આપણે જોઈ શકીએ છીએ બાળકો માટે પાઠ્યપુસ્તક. તે પહેલાં શૈક્ષણિક વર્ષ શરૂ થાય છે અને બાળકો માટેનું બપોરનું ભોજન પણ બદલાઈ ગયું. શિક્ષણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને હવે આરોગ્ય ક્ષેત્ર અને બધું જ જોઈએ છીએ. બહેતર. તે બધું જ 2000ની અગાઉની સરકાર કરતાં વધુ કાર્યક્ષમ બની ગયું છે. તો આરોગ્ય ક્ષેત્ર, શિક્ષણ બધું જ હવે બહેતર છે તે કહે છે. હા, એલડીએફ સરકાર હેઠળ આરોગ્ય ક્ષેત્રમાં સુધારો થયો છે. વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળી રહ્યા છે. પહેલાં તેઓ ફોટો સ્ટેટ પેપરમાંથી ભણતા હતા, કોઈ પાઠ્યપુસ્તક નહીં. તેના પર કોઈ પ્રત્યુત્તર? શું તે સાચું છે? તમે તેની સાથે સંમત છો? ના, તે ખરેખર તેવું નથી કરતા. તેઓએ કહ્યું નોકરીની તકો. પણ મારો ભાઈ અમારા માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક પોલીસ કોન્સ્ટેબલ વિશેની પીએસસી યાદીમાં છે, પણ તેને નોકરી ન મળી. તેઓએ આનો વિરોધ કર્યો, તેઓએ તેની સામે હડતાલ કરી, પણ તેમને નોકરી ન મળી. ત્યાં ઘણા બધા નોકરી વિદ્યાર્થીઓ છે જેમને નોકરી મળી, જે રેન્ક લિસ્ટમાં છે તેમને નોકરી ન મળી. આ રાજ્યમાં એ જ મુખ્ય સમસ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે છેલ્લે તેઓ અભ્યાસ સામગ્રી સુધારી રહ્યા છે, તેઓ સુધારો કરી રહ્યા છે. આરોગ્ય ક્ષેત્રો. મેમ, મારું વતન અલાપુજા છે. અલાપુજા મેડિકલ કોલેજમાં છેલ્લે ત્યાં એક એવો કિસ્સો છે કે પેટમાં એક કાતર. તમે એના વિશે સાંભળ્યું છે? પેટમાં એક કાતર. તે અલાપુજામાં થયું હતું, એક સરકારી હોસ્પિટલમાં. અને તેઓ કહી રહ્યા છે કે
આરોગ્ય ક્ષેત્રો સુધરી રહ્યા છે. મને તો એવું પણ નથી લાગતું કે તેઓ સુધારો કરી રહ્યા છે. તેઓ વધુ ખરાબ થઈ રહ્યા છે. એક બદલાવ થવો જ જોઈએ અને અમે આશા રાખીએ છીએ કે આ ચૂંટણીમાં બદલાવ આવશે. ઠીક છે, તો આ બે છેડા ક્યારેય નહીં મળે, ઓછામાં ઓછું કેરળમાં તો નહીં. એક બાજુ યુડીએફ અને બીજી બાજુ એલડીએફ. ચોક્કસપણે એક ખૂબ જ મજબૂત રાજકીય વાતાવરણ જ્યાં યુવાનો વાકેફ છે, તેમની પોતાની રાજનીતિથી અને હિમાયત કરી રહ્યા છે કે તેનું પાલન થાય. પણ કેરળ ચોક્કસપણે રાજનીતિ અને ઉર્જાથી ધબકી રહ્યું છે ચૂંટણીઓની તૈયારી સુધી. 9મી એપ્રિલે યોજાનારી ચૂંટણીઓની પૂર્વ તૈયારીમાં. પાલક્કડમાં વિક્ટોરિયા કોલેજ ખાતે કેમેરા પર્સન પોલ રાજ સાથે હું ડીકોડર માટે સુધીર છું.